शादी करियात, ये बड़े बड़े राजपूत आके हमें सलाम करते हैं। देखो अलवर, जालोर, नागौर, बूंदी, कोटा, जयपुर, जोधपुर, अंबर, सभी राजा हमें सलाम करते हैं। वो पत्थर जैसा राजपूत है, इतना पत्थर जैसा ये राजपूत सब है। राजपूत तो पत्थर जेवा कठोर से तो मने सलाम करे। और तेरा राणा क्या है? यदि दुस्साद याद है कि अकबर पत्थर अनेक भूपत ते भेड़ा कर्या। अकबर पत्थर अनेक भूपत ते भेड़ा कर्या, पण हाथ न लागे है कि हमारो पारस राणो प्रताप सिंह, हमारो पारस मणि तारा चरणे न आवे। प्रताप तो पारस मणि 22,000 श्रावणनी संध्या होळी શું કામે રમે? શ્રાવણની સચરી રાતે જ્યારે રાજપૂતો ભેળા થતા આરાવલીના પહાડમાં રાણોજી તારાઓની ગણતરી કરતો કરતો ઈ આરાવલીની માથે આંચકો ખાઈ રહ્યો હતો ને એની ઢાલના ચાપડા આંચકા નાખતા હતા। મહારાણા પ્રતાપે છેલ્લો અવાજ કર્યો, અમાર કે હા અંદાતા? કિતને રાજપૂત માં આપણી પાસે કેટલા રાજપૂતો છે કે અંદાતા ગીર નો પડે ગણવા પડશે એમને ન ખબર પડે। ગીલો મસાલસી ને ઇશારત થઈ, મસાલસી દોડ દીધી, એક બીજો બીજાને ત્રીજો ત્રીજો ચોથાને ઇશારત થતા થતા ગણતરી પહેલો પોર રાતનો બીજો પોર ત્રીજો પોર થયો એટલે મસાલ પાછી આવી। અવાજ કર્યો અંદાતા કે હા 22,000 વેસા આપણી પાસે 22,000 રાજપૂતો છે, ક્ષત્રિયો છે। સામને કે 1 લાખ 1 લાખ और 22,000 કે હા કે મુગરો ખીચ વેસા મગની ખીચડી છે। ખીચડી 1 કિલો સોકા હોય તો 2 મૂઠ મગ નાખો તો ખીચડી થઈ જાય। મુગરો ખીચ વેસા સોખા ને મગ જેટલા, આપણે મગ જેટલા ઓલા ચોખા જેટલા છે। મુગરો ખીચ વે કે કોઈ બાત નહીં, અસી ધાર ઉતરવો હવે, માતૃભૂમિ સૈન કરવો હવે, સાકારો કલાશ મું પીવરો હવે છેલ્લી વારનું યુદ્ધ પૂરું કરવું છે। हमार सब राजपूतों को कह दो जिनके मन में कुछ बात हो तो साझा सके। राजपूतों ने कही दो कहीं ने कोई स्त्री एना छोकराओ एनो परिवार સાંભળતો વયા જાય। આ કેડેથી પાછા આવી એવું નથી લાગતું, કારણ કે હવે પાછો નથી વળવું। 21 યુદ્ધમાં મારો ચેતક કોઈ દી પાછો નથી વળ્યો અને હવે પાછો કેમ વાળો? રાણા પ્રતાપે એના જીવનના એક તમારે અખતરો કરવાની છૂટ છે। કોઈ સારો માણસ હોય એનું ફૂલે કૂદાતું હોય વરરાજાનું દીકરાનું, મોટો માણસ હોય થોડો એના દીકરાનું વરરાજાનું ફૂલે પૂજાતું હોય, તમારે ગમે એવો ઘોડો લઈને આવવાનું છૂટ। આ બાજુથી ફૂલે ખાવાનો ઘોડો નાખો, હોરો હોરો ઘોડો સીધે સીધો નહીં નીકળે, અખતરો કરી લેવો। કાં તો ઘોડાને પાછો વળે, કાં ભટકાઈ જાય તો આમ ઘોડો વળી જાય, કાં ઘોડો ઉલ્લે, કાં ભડકે। હવે એક ફૂલકામાં ઘોડો હોરો ન નીકળતો હોય। ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મહારાણા પ્રતાપ એમના જીવનના 21 યુદ્ધ કર્યા। 21 યુદ્ધમાં રાણાનો ચેતક કોઈ દી આમ સેનામાં ખાબકા પછી પાછો નથી ગયો, આર પાર હોરો ગયો છે। એટલા માટે એના ગીત ગાઈ છે, એટલા માટે એને યાદ કરી છે। બાપ રાણાએ કીધું શા વટે છે કોઈ પાછો નહીં આવેલા, અસી ધાર ઉતરવો હવે। અમાર सब राजपूतों को कह दो जिन्हें मन में कुछ बात हो तो साथ से कह रहे हो, कोई ना मन में कहीं रहता है तो घरे जई सके छे। तो विदालाમાં થાય રાજપૂતો એને ખોકારો કાઢી કીધું, રાણાજી અંદાતા इनमें से कोई राजपूत नहीं लगता? हार 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 રાણાએ કીધું, બોલે હામું કીધું કે આમાં તમે અમે રાજપૂત નથી લાગતા? તો રાણાએ કીધું હાર 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 મુખ ખડે બોલ્યો કે રાજપૂત નહીં है, सभी राणा है, सभी राजपूत है। मैं क्यारे कीधुं के कोई राणा नहीं, बधाई राणा छो, बधाई हरका। मुख मुख से कोई मोटो नहीं वेचा, मग मग थी मोटो न होय, मग बधा हरका ज होय। मुख मुख से कोई मोटो नहीं वेचा तो के करो कंकुल। हवार થઈ ફડકારા થયા, સામેથી 1 લાખની ફૌજ, આ બાજુથી 22,000 રાજપૂતો, હલ્દીનું મેદાન। ટૂંકમાં વાત કરું છું અને ઘમંસાણ યુદ્ધ જ્યારે જામ્યું, બોટીઓ મંડી ઉલવા, એ વખતે મહારાણા પ્રતાપે આમ સલીમને આવતો જોયો, હોનાની અંબાડીની માથે બેઠો બેઠો મદમસ્ત હાથીની માથે। રાણાએ વિચાર કર્યો કે મારી હિન્દુસ્તાની મારી દીકરીની આબરૂ સલામત નથી અને અકબરનો દીકરો આમાં મોજ જીવી આવે છે। એને 2 તરવારો મ્યાનમાં નાખી રાણાએ અને લોઢાની હાંગડી। અને મેં આજે હું વાંચતો હતો ત્યારે મને ખબર પડી, ઇતિહાસકારો એમ કહે છે કે મહારાણા પ્રતાપનું જે ભાલું હતું ને એનું 80 કિલો વજન હતું। સાહેબ હજારના યુવાનો સ્વીકારી પણ ન જોવા જવું પડે, એમને સ્વીકારી નથી। એ લોટ એ ભાલું જડેલું આમ હાંગડી છે એ ફેરવી આમ રાણાએ આજ ન રહેવા દો સલીમને, મારા યુવાનોના માથા કપાય અને મારા યુવાનના માથા કપાય। અકબરનો દીકરો હોનાની અંબાડીમાંથી બેઠો બેઠો જોવે છે, આમ ચકા 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 ભાલું ફેરવું, ત્યાં બહલોલ ખાન બોલ્યો આ બાજુથી, કાટ દો આતે હુએ કાફિર હિન્દુ કુત્તે કો। હિન્દુ કુત્તે કો અવાજ રાણાના કાને પડ્યો
એક નક્કી કરી લેજો, કોઈ માણસ તોતળો હોય ને તોતળી જીભ હોય ને એ સમાજ સ્વીકારી લે, ટોચડી જીભ છે એ સમાજ કોઈ દી સ્વીકારશે નહીં, ગમે ત્યારે જડવું તોડાવીને જ આવે. ભલો ખાન બોલો કાઢ દો આતે હુએ કાફી હિન્દુ કુત્તે. રાણાના અંગ રૂવા આવલા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ પછી વેરી કર વિદારવા અને દખિયો રાણો ધોમ. રાણાએ આમ જટા ઝાટકી હાવજ ગાંડી ગીરનો જોવે, એમ જાવું તો આમ સલીમ માથે અને આમ જોયું અને ચેતકની કેવાળી માથે હાથ ફેર્યું. ચેતક તારા ડાબલામાં હિન્દુપુત પાછાઈ છે. હલ્દીના મેદાનમાં એક અશ્વની હારે ઈ સિસોદીઓ વાતો કરતો હોય છે. બાપ કલ્પના તો કરો, એટલા યુદ્ધમાં ચેતક ને એકલિંગ સિવાય મારા બાપ સિવાય કોઈને બાપ નથી કીધું. ચેતક તારા ડાબલામાં હિન્દુપુત પાછાઈ છે. ચેતક તારા ડાબલામાં ભારતની આન બાન ની શાન છે. ચેતક હવે તો હું એને રહેવા દો બહલોલ ખાનો તો મારો હું જીવી ન શકું. હિન્દુ કુત્તે કો કાઢ દો એસા બોલા હૈ છે. ચેતક તારા ડાબલામાં હિન્દુસ્તાનની દીકરીની આબરૂ છે. નવળા હવળી કાનહોરી કરી નાખી ચેતક ધાણે નાખી ધાણા નાના મેંડો ના બાહા કોળવા. અને એને કીધું મુદાશમાં રાણા આ તો બહલોલ ખાનનો હાથી આવે છે હામો, પણ મેરુ પર્વત પહાડ વયો આવતો હોય અને એની માથે ડાબલા નો જવા દો તો તારો ચેતક નહીં મુદાશમાં રાણા આ શું રહેવા દઉં. અને મિત્રો એ રાણાનો ચેતક ઉડ્યો. શાસ્ત્રીજી દુઃખ તો આજ એ વાતનું છે કે પશુ માણસની ભાષા સાંભળતા હતા, આજ માણસને માણસ નથી સમજતા, એટલે આ રાડ્યું નાખવી પડે છે. પશુ સાંભળતા ચેતકે બહલોલ ખાનને બરસીનો ઘા કર્યો. પણ તેથી આજ જેમ મીડિયા વાળા હોય છે એમ એ વખતે તેથી તાદૃશ્ય લખવા વાળા કવિઓ વિધુમાં હતા. જે જોયું છે એ કોઈ ખોટું નથી, ઇતિહાસ વાંચો તો ખબર પડે, એના પુરાવા એમાં લખેલા હોય. ટોડરમલ, કવિવર ગંગ, રહીમ ખાન ખાના, દુરસાજી આઝાદ, આ બધા કવિઓ હાથી ઉપર બેઠા હોય ને પિંજરું હોય હાથી ઉપર, એના ઉપર જે હાથી ઉપર ધોળી ધજા હોય ત્યાં કવિ બેઠા હોય એના ઉપર કોઈ ગાય ન કરે. યુદ્ધના મેદાન વચ્ચે લાખોની ફોજમાં વચ્ચે હાથી હોય એના ઉપર કોઈ ઘા ન કરે. કવિઓ બેઠા હતા અને રાણાનો ચેતક ઉડ્યો અને મહારાણા પ્રતાપે ભાગડતા ચેતક ગયો જાન પામે કરીને બરસીનો ઘા કર્યો. બહલોલ ખાનના હાથીના કાઢીને બહાર આવી બરસી રાણાની. મિત્રો શિવાજીએ જે અફઝલ ખાનને માર્યો એ અફઝલ ખાનને આમ નોરેથી પકડી, લોઢાના નોર હતા શિવાજી, લોઢાના નોર આમ આંગળીમાં ફિટ કરેલા, હથિયાર નહોતા, પોતાની ઉપર દગો થયેલો. સમાધાનનું કઈ રાણાને વગર હથિયારે ભાઈ શિવાજીને બોલાવવામાં આવ્યા એટલે હથિયાર ન લઈ ગયા, પણ દગો થયો એટલે એને આમ છાતીમાં આમ નોર ભરેલા લોઢાના શિવાજીને ઉપાડે ઊંધે માથે નાખ્યો હતો. એ અફઝલ ખાન એનામાં ટોપ સાથે હથિયારો સાથે 9.5 મણ વજન હતું. ઇતિહાસ એમ કહે છે 9.5 મણ અફઝલ ખાનનું વજન હતું. અને મહારાણા પ્રતાપે બરસી મારી અને હાથી માથેથી બહલોલ ખાનને નાખ્યો. એનું વજન 19 મણ હતું. 19 મણ વજન નાખ્યો હેઠો નાખ્યો. ટોપા કટ, ટોપી કટ, શીશ કટ, પીત કટ, આઈ મિલી ઉપમાસુ મોદ મેં એ આમ કરીને આમ બરસી મારી. ટોપો, ટોપી, શીશ, પીત બધું કાપીને આઈ વાંચરા કાઢીને બહાર નીકળી. દુરસાજી આધાની સામે ટોડરમલની રાડ ફાટી ગઈ. કવિઓ જે લખવા વાળા હોય ને ટોડરમલે રાડ દીધી. દુરસાજી કે હા ખાઈ રે, રાજસ્થાની ભાષા. દુરસાજી કે હા શું છે? દુરસાજીએ કીધું. ટોડરમલે કીધું દુરસાજી કે હા ખાઈ રે, કે શું છે? કે રાણાની બરસી કેસી લગી રે વેસા, હું બોલાયા તું બોલ્યો. રાણાની બરસી બહલોલ ખાનના આંતરા કાઢી નીરી કેવી લાગે છે, હું કહું તું કેશો? દુરસાજીને ટોડરમલ કવિએ કીધું. ચારણ કવિ દુરસાજી આતા કીધું હું બોલ્યો રહ્યો સા કેસી લગી રહી રે, કે કેસી લગી રહી રે? તેથી દુરસાજીએ દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચ પચા. એ આંતરા બહલોલ ખાનના લઈને બરસી નીહરી કેવી લાગી? બાહી રાણ પ્રતાપરી બરસી લચ પચા, નાગણ જાણે નીહરી અને મોહ ભર્યા બચ્ચા. રાણા પ્રતાપની બરસી બહલોલ ખાનના આંતરા કાઢી નીહરી જાણે નાગણી મોઢામાં પોતાના બચ્ચા લઈ નીહરી. અને બાઈ રાણ પ્રતાપરી લાગે કી બરસી, જાણ ઝીંગણ જાણ મેં મુહ કાઢે મચ્છી. જાળમાંથી માછલી મોં કાઢે એમ નીહરી. પણ જાય બહલોલ ખાનને રાણાએ મેર્યો તો 12 અંગરક્ષક બહલોલ ખાનના ઉભા થાય. ફરડા કરતા 24 ફાલા પડવી દીધા ચેતકને. ચેતક આવ્યો હેઠો ઉભી ગયો પણ આંતરા ડાબલામાં મીડાવા. ચેતક આમ જવાનું નિહેરવાનું કરે, ઘડીક આમ કરે. રાણાને ચારે બાજુથી અભિમાનીને જેમ ઘેર્યો તો કુરુક્ષેત્રના મેદાનમાં એમ રાણાને દુશ્મનોએ ઘેર્યો. જાલો માનસિંહ વચ્ચે પડ્યો. રાણાનું છત્ર લઈ લીધું. જેના ઉપર છત્ર હોય એ લઈ લે તેમ કે રાણાને ઓળખે નહીં. પણ રાણો નિહરી એમ નહોતો. એ વખતે હાકેમ ખાન નામનો રાણાનો એક મિત્ર મુસલમાન રાણાને આવ્યો હતો.
खान ने को के कીધું કે राणा मर जाएगा, हमारा राणा नहीं रहेगा, और राणा नहीं रहेगा तो हिंदुस्तान नहीं रहेगा, हम क्या करें? तदी मूछना कातरानी माथे ता दई અને તદી હાકિમ ખાન નામનો મોમેડિયન રાણાનો મિત્ર બોલ્યો તો કુછ ભી હો જાય, કદાચ ગમે એટલા દુશ્મનો હાથ કોઠા ગોઠવીને બેઠા હોય અને હું ધર્મરાજા નથી, હું નકુલ નથી, હું સહદેવ નથી, હું ભીમ નથી, પણ હું એક બીબી જાય, હું હાકિમ ખાન છું. કદાચ ગમે એટલો પેરો હોય અને ઈ બધાય પેરાને કાપી અને આજ જો રાણા પ્રતાપને નો બચાવી લઈ તો નો લઉં તો હું બીબી જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ખાટકો ભાઈ એ હાકિમ ખાન ખાટકો તો કરો, પણ વચ્ચે જ આવ્યો ચેતકની પાસે જઈને ચેતકની લગામ પકડી જા. ત્યાં વાહેથી કાચિયો કોચડ્યું ધૂપ કરતું માથું પડી ગયું. કોનું? હાકિમ ખાનનું. માથું પડી ગયું તો ઇતિહાસ એમ કહે છે એક હાથમાં ચેતકની લગામ, એક હાથેથી જેમ થોરની વાડ કાપતો એમ વાડ કરતો કરતો એ ચેતકને દોરી જતો તો હાકિમ ખાન રાણાને કાઢવા એ જાતો હતો, પણ માથું કપાણું, લોહીના ફુવારા ઉડ્યા. કયો દિવસ હતો? શ્રાવણની હાતમ. સાચનું સાંજે તૈયારી થઈ, હાતમ હાંજ પડી ગઈ હતી, સૂરજનારાયણ હાથમાં હતા, સંધ્યાનું ટાણું હતું. હાકિમ ખાનનું માથું કપાણું, લોહીના ફુવારા ઉડાઈ. લોહી કોક ઝાડવા ઉપર જતા હતા, કોક ડુંગરની ઢોરડીની ટેકરી ઉપર જતા હતા, કોઈ ધરતી ઉપર જતા હતા. અને કવિ દાદને લખવું પડ્યું કે આભમાં ઉડે અબીલ મે ગલાલ જોગા તુધિયા શ્રાવણની રમે હોલીએ. ઉડે અબીલ મે ગલાલ જોગા તુધિયા શ્રાવણની રમે હોલીએ. હિન્દુસ્તાન માટે તો એ હોળી હતી. આખી બની ગઈ અને એક ઘડી ગલાલ સાહેબ સંધ્યા